હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. સો આજે અમે લોકો જઈ રહ્યા છીએ વાલાની બર્થડેમાં. તો અમે બધા તૈયાર થઈ ગયા છીએ. ચલો ફ્રેન્ડ્સ, આ છે દિવ્યાબેન, લોક લાડીલા આપણા સિંગર. તમે એમને ઓળખતા જ હશો. આ છે અમારા દિવ્યાબેન સિંગર. કંઈ બોલવા માંગશો તમે મારા ફ્રેન્ડ્સના? કેમ? ક્યારે મળીશું? અને આ છે મારો ભાઈ આરસુડો, જે આખો દિવસ પડ્યો ને પાથર્યો રહેશે. જુઓ, અને એક આયરો બીજો. હેલો ફ્રેન્ડ્સ, અમે બધા જઈ રહ્યા છીએ હોટલમાં જમવા માટે. ચલો તમને બતાવીએ મિત્રો, હોટલમાં જમવા જઈએ છીએ. હેલો ફ્રેન્ડ્સ, અમે લોકો હોટલમાં પહોંચી ગયા છીએ, તો તમને બતાવી દઈએ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર વાલા, હેપી બર્થડે ટુ યુ. દિવસ જેવું કર્યું સૌંદર્ય. એની માટે બે ના ત્રણ થાય તો થાય. હેપી બર્થડે ટુ યુ માહી. ભાઈ કેક ખાઈ રહ્યા છે અને અમારા માટે બી કેક આવી ગઈ છે. મજાનો મસાલા પાપડ આવી ગયો છે અને કાજલબેન ઝાપટી રહ્યા છે. હોટ એન્ડ સોર મારો ફેવરેટ સૂપ બી આવી ગયો છે. અમારા મોક્ષને તો બલૂન મળી જાય પછી વાત પતી જ ગઈ. ક્યાં અહીંથી બી બલૂન હોધી આવે છે હોટલમાં જઈને. નાના છોકરાઓને જેવું કરીએ હોટલમાં, આવું કોણ લટકાઈને ખાય? ખાવાનું ધોળે તો કપડાં ના બગડે મારે. તો હાથ નહીં હાલે ભગવાનને ધોવા માટે? પણ આળસ છે ને, એ જાય નહીં શરીરમાંથી. આ કપડાં કાલ તિજોરીમાં પાછા વાળીને મુકાશે ને 2 વાર પહેરીને પછી ત્રીજી વાર ટી શર્ટ ધોવાશે. કપડાં તારા જ છે ભાઈ, હશે ચિંતા નહીં. ગરમા ગરમ મારે ડાયટિંગ છે તો મેં ચપાતી મંગાવી છે અને ગરમા ગરમ શાક આવી ગયું છે. ફ્રેન્ડ્સ, આટલું બધું જમ્યા પછી છેલ્લે છાશ તો પીવી જરૂરી છે. મસાલા છાશ. સરસ મજાના દાલ ફ્રાય જીરા રાઈસ આવી ગયા છે અને મેં બીજી છાશ મંગાવી છે, કેમ કે અહીંની છાશ મને બહુ જ ભાવે છે, મસાલા છાશ. હેલો ફ્રેન્ડ્સ, અમે લોકોએ જમી લીધું છે ને અહીંયા કાઢી રેસ્ટોરન્ટમાં સરસ મજાનું પાન આપે છે મીઠું જમ્યા પછી. તો બહુ સુંદર પાન હોય છે, મજા આવી જાય છે પાન ખાવાની. હું તો 2 પાન લઈ લઉં છું. આ બિલ આવ્યું છે, મારા ભાઈ આપી રહ્યો છે બિચારો. પાકીટ ખાલી થયું ભાઈ. આપણે ક્યાં જઈએ છીએ? બાબા એટલે ક્યાં? ઘરે? આમાં ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 9 અને અમે લોકો જમીને આવી ગયા છે ઘરે. તો ચલો ફટાફટ અમે ફ્રેશ થઈ જઈએ. ભાઈ ખોલો ને ઘરનું તાળું. ગુડ નાઇટ મિત્રો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી.